ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવામાં આવ્યો છે, જેનો અમલ 1 જાન્યુઆરી 2024થી થશે. એટલે કે કર્મચારીઓને અને પેન્શનરોને 6 મહિનાના તફાવતની રકમ સાથે 3 હપ્તામાં પગાર સાથે ચૂકવાશે. 4.71 લાખ કર્મચારીઓ અને 4.73 લાખ પેન્શનર્સને આનો લાભ મળશે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.71 લાખ કર્મચારીઓ અને અંદાજે 4.73 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. મોંઘવારી ભથ્થાની 1 જાન્યુઆરીથી 30મી જૂન સુધીની એરિયર્સની રકમ 3 હપ્તામાં ચૂકવાશે. નાણાં વિભાગે કરેલા નિર્ણય પ્રમાણે જાન્યુઆરી તથા ફેબ્રુઆરી મહિનાની તફાવતની રકમ જુલાઈના પગાર સાથે, માર્ચ અને એપ્રિલની તફાવતની રકમ ઓગસ્ટના પગાર સાથે તેમજ મે અને જૂનના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર મહિનાના પગાર સાથે ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને 1129.51 કરોડ રૂપિયાની કર્મચારીઓની ચૂકવણી કરશે. આમ 6 માસની તફાવતની રકમ 3 હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. આ સાથે જ સરકારી તિજોરી પર ₹1130 કરોડનો બોજો આવ્યો છે. જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે.